ચૂંટણીના મહાસંગ્રામમાં રાજકીય માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। આજે બપોરે ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ચૂંટણી સંગ્રામમાં કોઈ પીછેહટ કરે છે કે નહીં તે સ્પષ્ટ થશે। રાજ્યમાં કુલ 39,000થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। ચકાસણી દરમિયાન કુલ 10,000થી વધુ ફોર્મ રદ થયા હતા। કોંગ્રેસે તોડજોડના ડરથી ઉમેદવારોને અજ્ઞાત સ્થાને મોકલી દીધા છે। અનેક જિલ્લામાં કોંગ્રેસ ઉમેદવારો ગાયબ છે। આજે બપોર બાદથી કોંગ્રેસ ઉમેદવારો પરત ફરશે। તો આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે બપોર પછી આખું ચિત્ર સ્પષ્ટ થશે। 10,000 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, આજે બપોર બાદ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને। કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, તો કોંગ્રેસે તોડજોડની નીતિથી બચવા માટે કેટલાક પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થાને મોકલી દીધા છે। જી, ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ખૂબ મહત્વનો દિવસ છે, કારણ કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। સ્વાભાવિક છે કે 3 વાગ્યા સુધી ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ આજે પરત ખેંચી શકે છે અને ત્યાં સુધી જે સમગ્ર રાજકીય કાવા દાવા પણ થશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રકારે કુલ 39,000 જેટલા ફોર્મ ભરાયા હતા, એમાંથી ફોર્મ ચકાસણીના અંતે 10,000 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે કે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। સ્વાભાવિક છે કે આજે પણ એવું માનવાને કારણ કે ઓછામાં ઓછા 7,000 ફોર્મ પરત ખેંચવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને તેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મોટો ભય છે કે તેના ઉમેદવારો અન્ય દબાણને કારણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચે, એટલા જ માટે મોટા ભાગના વિસ્તારોમાંથી જોવા જઈએ તો ત્યાંથી કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે અને સ્વાભાવિક છે કે આજે બપોરે 3 વાગ્યા બાદ આ ઉમેદવારોને પરત પોતાના વિસ્તારમાં લાવવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। એટલે એટલું ચોક્કસ છે કે આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સમગ્ર ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે અને કઈ બેઠક ઉપર ત્રિકોણીય જંગ છે, કઈ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસનો સીધો જંગ છે કે ભાજપ સામે કયા પક્ષનો રાજકીય જંગ જામશે એ સ્પષ્ટ થશે। જી, આભાર તમામ વિગતો માટે હિતલ।